નંદ બાબા કહે છે આ બંને દીકરાનું નામ પાડો. ગર્ગાચાર્યજી મહારાજ કહે છે, અરે નંદ બાબા, આપ વૈશ્ય છો અને હું તો યદુવંશનો આચાર્ય છું. હું તો એમનું નામકરણ સંસ્કાર કરી દઉં. તો તમારા દીકરાઓનું નામકરણ સંસ્કાર હું કરીશ અને કંસ રાજાને ખબર પડશે તો એ તમારા બંને દીકરાઓને મારી નાખશે. યદુનામહમાચાર્યઃ ખ્યાતશ્ચ ભુવિ સર્વતઃ સુતમ મયા સંસ્કૃતમ તે મન્યતે દેવકી સુતમ. મહારાજ એક કામ કરો ને બાપજી, તમે આપણી ગૌશાળામાં પધારો અને ગૌશાળામાં આપણે નામકરણ સંસ્કાર કરીને કોઈને ખબર પણ નહીં પડવા દઈએ. કઈ વાંધો નહીં. ગૌશાળામાં આવ્યા છે. રોહિણીજીના ખોળામાં આજ મોટા ભાઈ અને મૈયા યશોદાના ખોળામાં નાનો દીકરો છે. હવે ગર્ગાચાર્યજી મહારાજે જેવું રોહિણીજીના ખોળામાં બેસેલા બાળકની સામે જોયું અને જોઈને તરત બોલ્યા, અયમ હિ રોહિણી પુત્રો રમયન સુરદો ગુણૈઃ આખ્યાસ્યતે રામ ઇતિ બલાધિક્યાત બલમ વિદુઃ. કહે છે, અરે મૈયા, તમારી ગોદમાં જે બાળક છે અયમ હિ રોહિણી પુત્રો, એ રોહિણીજીનો પુત્ર હોવાથી એનું એક નામ પર છે રોહિણી. બીજું કે તમારો આ દીકરો બળશાળી હશે અને ગુસ્સો વધારે આવશે, બળશાળી હશે એટલે આનું એક નામ પર છે. બોલે બલરામજી મહારાજ કી જય. બલરામ. અને ત્રીજી વાત કે તમારો આ જે દીકરો છે એ બંને ભાઈમાં મોટો છે એટલે એનું એક નામ પર છે. બોલો દાઉજી મહારાજ કી જય. એટલે આનું એક નામ પર છે દાઉ. નામકરણ સંસ્કાર કરવામાં આવ્યું છે. પછી આ બાજુ કહે છે કે મહારાજ, હવે મારા દીકરાનું નાનાનું નામકરણ સંસ્કાર કરો. જેવી દ્રષ્ટિ મૈયા યશોદાની ગોદમાં બેસેલા કનૈયાની સામે પડી, આજ ગર્ગાચાર્યજી મહારાજ જોતા જ રહી ગયા. એકની બે આંખ થઈ અને બેની ચાર આંખ થઈ અને નૈનન સે નૈનન મિલે तो प्रेम हो जाए. कृष्ण पे जिसकी दृष्टि हो उसका भव से बेड़ा पार हो जाए. दो के चार नैन हुए हैं. दृष्टि पड़ी અને આજ ગર્ગાચાર્યજી મહારાજ કહે, इनके नाम અનેક અનુપા. આના તો 1000 નામ છે. અરે આનું નામ શું પાડવું? અરે આનું નામ તો પાડો બાપજી. અને ગર્ગાચાર્યજી મહારાજ જોતાની સાથે સ્તબ્ધ થઈ ગયા છે, કાંઈ બોલી નથી શકતા. જાગૃત કરે, મહારાજ ઉઠો, જાગો, તમે નામ પાડો બાપજી. અને ત્યાં તો ગર્ગાચાર્યજી મહારાજ કહે છે, બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય વે ગુણકર્માનુરૂપાણી તાન્યહમ વેદનો જનાઃ. બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય વે ગુણકર્માનુરૂપાણી તાન્યહમ વેદનો જનાઃ. અરે આના તો 1000 નામ છે બાપજી. આનું નામ શું પાડવું? इसका क्या नाम पाड़े? આનું નામ શું પાડવું? કહે છે આનું નામ પાડો બાપજી તમે. આનું એક નામ પડશે ભક્ત જના નામ કષ્ટમ હરતી ભક્ત જનાના મનઃ આકર્ષયતિ સહ કૃષ્ણ. આનું એક નામ પડશે બોલે કૃષ્ણ કન્હૈયા લાલ કી
અને એક નામ પડશે કૃષ્ણ. ભક્તોના મનને આકર્ષી લેશે અને જે ભક્ત એકવાર આની સામું જોશે ને હંમેશાને માટે જોતો રહી જશે. એટલે આનું નામ પડ્યું કૃષ્ણ. માતા બહેનો વડીલોને બોલતા ના આવડે એટલે શું બોલે? કિશન કનૈયા. શું બોલે માજી? શું બોલે? કિશન કનૈયા ઓર બંસી બજૈયા. એનું નામ પડ્યું કૃષ્ણ. કોણ છે કૃષ્ણ? કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. સાક્ષાત ઈશ્વર ભગવાન કૃષ્ણ છે. બીજું નામ પાડો મહારાજ. અરે આના તો 1000 નામ છે. વિષ્ણુ સહસ્ર નામાવલી, ગોપાલ સહસ્ર નામાવલી, ગોવિંદ, દામોદર, માધવ, ગોપાલ, અનેક આના નામ છે. સહસ્ર નામ છે આના. મેં યશોદા કે હું તો આને લાડથી પ્રેમથી કાનો કહીને બોલાઈશ, કાં તો લાલો. આજે તમે જુઓ ઘણાના 2-3 નામ હોય, પણ માં હોય ને દીકરાને લાડથી પ્રેમથી લાલો કહે. કેટલા લોકોને ખબર છે? હા, બધાને ખબર. તમે કદાચ કહેતા હશો હે ને. 30 વર્ષની માં 5 વર્ષના દીકરાને લાલો કહે. એ જ માં 50 વર્ષની થાય અને 25 વર્ષનો દીકરો થાય ને તો એ લાલો. અને એમાં 80 વર્ષની થાય અને દીકરો 50-55 વર્ષનો થાય તો પણ હવે લાલાને ઘરે લાલો આવી ગયો હોય તો પણ લાલો. લાલો કહીને બોલાવીએ. યશોદા કે આને હું કાનો કહીશ. અને ગર્ગાચાર્યજી મહારાજ કહે છે, હરી તારા નામ છે 1000, કિયા નામે લખવી કંકોતરી. હરી તારા